ફેબ્રુઆરી 1901 આ સંસ્થાનું છે પાયો નખાણો હતો, જે રાજાશાહી વખતનું છે। ત્યાર પછી જ્યારે નગરપાલિકા જ્યારે અસ્તિત્વમાં આવી ત્યારબાદ આ સંસ્થા છે એ નગરપાલિકાના હસ્તક છે। અત્યારે હાલમાં હું પોતે, મારું નામ તેરિયા રવિન્દ્ર કિશોરભાઈ છે અને હું અહીંયા લાઇબ્રેરિયન તરીકે ઘણા વર્ષોથી સેવા બજાવું છું। ત્યારબાદ અહીંયા છે એ ઘણા એવા વિદ્યાર્થીઓ છે, ત્યારબાદ સિનિયર સિટીઝો છે, ગામના જે કાંઈ નાગરિકો છે, અહીંયા દરેક જાતના જે છાપા પેપર બધા મેગેઝિન છે એ છે ઘણા વર્ષોથી જે કાંઈ કોઈ પણ વાંચવાની જ્યારે કોઈ જિજ્ઞાસા હોય એના માટે ધાર્મિકથી માંડી અને જે કાંઈ અભ્યાસલક્ષી દરેક પુસ્તકો છે આ જે કાંઈ આ લાઇબ્રેરી છે ધરાવે છે। ત્યારબાદ ખાસ જણાવવાનું કે આ લાઇબ્રેરીનો સમય છે એ સવારે 9 થી 12 વાગ્યા સુધી, ત્યારબાદ બપોરે રેસ્ટ આપી અને 3 થી 6 વાગ્યા સુધીનો છે। પણ છતાં પણ અમે કોઈ વિદ્યાર્થીઓ છે અહીંયા પરીક્ષાની તૈયારી કરવા આવતા હોય તો એના ભવિષ્ય માટે કરીને આ લાઇબ્રેરી બપોરના સમયમાં અમે બંધ કરતા નથી। ગામડાથી ઘણા વિદ્યાર્થીઓ આવે છે। સાથે સાથે એક જણાવવાનું છે કે અહીંયા ઘણા એવા વિદ્યાર્થીઓ છે અહીંયા તૈયારી કરીને સારી એવી પોસ્ટની અંદર, સારી એવા જે કાંઈ નોકરીની અંદર લાગેલા છે। આ સતત આ જે કાંઈ છે એ પ્રવૃત્તિમય અહીંયા કોઈ પણ જાતની વિદ્યાર્થીઓ છે એને દરેક જાતની સુવિધા, પાણીથી માંડી અને કોઈ પણ વસ્તુની સુવિધા છે એ દરેક સુવિધા અહીંયા આપવામાં આવે છે। જેવી રીતે ભાઈઓ આવે છે એમ બહોળી સંખ્યામાં બહેનો પણ અહીંયા તૈયારી કરવામાં આવે છે અને આ લાઇબ્રેરીમાં છે એ વાતાવરણ છે એકદમ શાંતિમય છે, ત્યારબાદ સુલભવાળું છે અને આ લાઇબ્રેરીની અંદર છે એ કોઈ પણ જાતનો છે એ અહીંયા કોઈ પણ વિદ્યાર્થીને વાંચવા આવવું હોય, ત્યારબાદ અહીંયા કોઈ પણ મેગેઝિન વાંચવા હોય તો એમાં પણ કોઈ પણ જાતની તકલીફવાળું નથી। બાકીનું આ એકંદરે છે એ આપણા ગામ લોકો માટે આ લાઇબ્રેરી છે એ વરદાન સમાન છે। જય હિન્દ, જય ભારત। અત્યારે 50 વિદ્યાર્થી જેવા આવે છે તો ટેબલની ને સુવિધા બધું થઈ જાય, ટેબલ ખુરશીની તો સારું, અને ટોયલેટની વ્યવસ્થા આમ તો છે ભાઈઓ માટે, પણ બહેનો માટે પણ થઈ જાય તો સારું, અને સાફ સફાઈ થોડીક રહે તો સારું, અને હોલિડે ન હોવો જોઈએ ટૂંકમાં, કારણ કે વાંચવા 365 દિવસ લાઇબ્રેરી તો શરૂ જ રહેવી જોઈએ, કારણ કે એક્ઝામ નજીક છે અને રજા રહી તો બધાનું જે ટૂંકમાં જે હોય છે, જે આવ્યું હોય છે એ બગડી જાય ટૂંકમાં। એટલે માટે ગાધકડાથી આવું છું અને અહીંયા સાવરકુંડલામાં લાઇબ્રેરીમાં આવું છું। છેલ્લા 1.5 મહિનાથી આવું છું। એમ તો વ્યવસ્થા સારી છે વાંચવા માટેની અને પુસ્તકો અહીંથી મળી રહી છે વાંચવા માટે। પણ એક વ્યવસ્થા એ કરવાની છે કે સ્ત્રીઓ માટે, અહીંયા બહેનો માટે ટોયલેટ નથી તો એ થઈ જાય તો એ સારી વાત છે। એમ ભાઈઓ માટે તો છે પણ બહેનો માટે થઈ જાય તો સારી। અમે સાર્વજનિકમાં જઈએ છીએ અત્યારે, એ થઈ જાય તો સારું, બસ એ જ મારું કહેવાનું છે। અહીંયા આ તો છે જ, એ સિવાય જો બને, હજી ઉપર બને, આજુબાજુમાં બને તો એ સારી વાત છે। લાઇબ્રેરી બની જાય તો આજુબાજુવાળા બીજા વાંચવા આવે, ગામડાના વાંચવા આવે, એના માટે બહુ સારું છે।